જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે ગઈ 30 તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ અચુડિયા અને દાદી હીરુબેન કાબાભાઈ અચુડિયા ફરિયાદીના, એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે 4 લોકોએ પથ્થર તેમજ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની 2 તોલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય ઝવેરાત અને રોકડ મળીને કુલ 65,000 રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો. આ લૂંટના બનાવના અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવાડની ટીમો દ્વારા આ ગુનો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા. તે દરમિયાન જિલ્લા એલસીબીના સુમિતભાઈ શિયાળ, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વેરડા અને ભરતભાઈ ડાંગરને એક બાતમી મળેલી હતી કે જે નાઘેડી વિસ્તારમાં આ જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમાં પૈકીના અમુક આરોપીઓ મળી આવેલ છે. જેમાં જે પકડાયેલ આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા, તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા, નારણભાઈ વીરાભાઈ હુણ, મુન્નાભાઈ અમરુભાઈ ભાભર, સાગરસિંહ રાયસિંહ અલાવા, પંકજભાઈ ભારતભાઈ બિલવાલ, આ 6 આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે. તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા, જે 3 આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ ધાવડ, અશોક બાવાભાઈ વસોયા, બિલાલ રક્ષિંગ વનસુયા, આ 3 આરોપી પકડવાના હાલ બાકી છે. જે કબજે કરાયેલ મુદ્દામાલ છે આ 6 આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી 2 નંગ જેની કિંમત 60,000 રૂપિયા છે, ચાંદીની વીંટી, 2 બંગડી, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 52,000 અને ઇકો કાર જે 5 લાખ કિંમતની છે. કુલ મળીને કુલ 6,47,270 રૂપિયાનો મુદ્દામાલ આમની પાસેથી આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે. જે આ લોકોની મોડસ ઓપરેન્ડી હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો. તેમણે જે 4 બહારના જે આરોપીઓ છે મુન્નાભાઈ, સાગરસિંહ, પંકજ અને બિલાલ, આ 4 આરોપીઓને આ કામ સોંપેલું હતું. તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુણને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવો. આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશનનું અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે, આ પ્રકારની જોવા મળેલી છે. તમામ આરોપીઓને જે 6 આરોપીઓ છે એને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જિલ્લા એલસીબી દ્વારા. એ બાબતે એલસીબીનો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે.